જાન્યુઆરી 2025માં આવી રહેલી ફિલ્મ કાશી રાઘવ ફિલ્મના સ્ટાર કાસ્ટ સુરત આવ્યા હતા અને તેમણે પોતાની મૂવી વિશે પણ ચર્ચા કરી હતી। 3 જાન્યુઆરી 2025 થઈ રહેલ ફિલ્મ કાશી રાઘવ ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે। ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક છે। તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો। ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે। તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકાર પીહુશ્રી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે। ફિલ્મના પ્રમોશન અર્થે દીક્ષા જોશી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી તથા લેખક દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી। આ ફિલ્મની ચર્ચા હવે થવા લાગી છે, કારણ કે આ અનોખો વિષય ગુજરાતી સિનેમામાં લગભગ પ્રથમવાર આવી રહ્યો છે। દીક્ષા જોશી અને જયેશ મોરેએ પોતાના અભિનય થકી 4 ચાંદ લગાડી દીધા છે કે જે દર્શકોને જરૂરથી પસંદ આવશે। હેલો સુરત, હું છું દીક્ષા જોશી અને અમારી ફિલ્મ કાશી રાઘવ આવી રહી છે 3 જાન્યુઆરીએ। કંઈક અલગ છે, કંઈક નવું છે। તમે કહેતા હો છો કે કંઈક નવું લઈને આવો, તો અત્યારે આ વખતે કંઈક નવું લઈને આવી રહ્યા છે જે તમને આઈ એમ શ્યોર બહુ જ ગમશે, કારણ કે તમે બહુ લાગણીશીલ લોકો છો, તો તમને આ ફિલ્મ જરૂર ગમશે। પ્લીઝ જોવા જજો અને સ્પ્રેડ ધ વર્ડ। સી યુ। હાય, મારું નામ શ્રુહદ છે અને કાશી રાઘવ ફિલ્મ, ગુજરાતી ફિલ્મ 3 તારીખે રિલીઝ થવાની છે, તો અમે લોકો એના માટે પ્રમોશન માટે સુરત આવેલા છીએ। મારે બસ ખાલી એટલું જ કહેવું છે કે આ ફિલ્મ બહુ અલગ પ્રકારની ફિલ્મ છે, કારણ કે જનરલી એવું હોય છે કે તમે થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ, તમને મજા આવે, તમે ઇમોશનલ થઈ જાઓ, તમને હસવું આવે, રડવું આવે, પણ જનરલી મારી સાથે એવું થતું હોય છે કે તમે ફિલ્મ જોઈને બહાર નીકળો એટલે પછી તમે ભૂલી જાઓ છો એ ફિલ્મ, કાં તો એ પછી પતી જાય છે, તમે સૂઈ જાઓ છો સવારે તમારા રૂટીનમાં। પણ આ એક એવા પ્રકારની ફિલ્મ છે કે એ તમારી સાથે રહેશે, તમને ક્વેશ્ચન્સ કરશે, તમારી સાથે વાતચીત કરશે। તો બહુ અલગ પ્રકારનું સિનેમા ગુજરાતીમાં પહેલીવાર બન્યું છે એવું મને લાગે છે। હું એવું નથી કે આમાં એક્ટ કરું છું એટલે કહું છું, પણ ઇન જનરલ પણ આ એક એવી ફિલ્મ બની છે। તો 3 તારીખે મારે તમને બધાને વિનંતી છે કે 3 તારીખે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે નજીકના સિનેમાઘરોમાં, તો પ્લીઝ જોવા જજો।